નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ભાવનગરથી કે જ્યાં એસીએફ દ્વારા પરિવારની હત્યાના મામલે એક નવો જ ઘટસ્ફોટ થયો છે। પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનો પોલીસ તપાસમાં થયો છે ખુલાસો। એસીએફને વન વિભાગની કર્મચારી સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, જ્યાં પ્રેમિકાને પામવા વન અધિકારીએ પરિવારની હત્યા કરી નાખી। લાશ જમીનમાં દાટી પરિવાર ગુમ હોવાનો પણ ડોળ કર્યો હતો। પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે। પૂછપરછમાં પ્રેમ પ્રકરણની અધિકારીએ કબૂલાત કરી લીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વનકર્મી શૈલેષે તેના વિભાગમાં કામ કરતી પ્રેમિકાને પામવા પરિવારની હત્યાનો કારસો ઘડ્યો હતો, જે માટે તેણે પત્ની સહિત પુત્ર અને પુત્રીનો પણ આખરે હત્યાને અંજામ આપી દીધો। તેમની લાશને પથ્થરથી બાંધી ક્વાર્ટરની પાછળ જ દાટી દીધી હતી। બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવા પોતાનો પરિવાર ગુમ થયાની ફરિયાદ નોંધાવી, જેથી પોલીસને તેની પર શંકા ન થાય, પરંતુ વન અધિકારીનું પાપ છુપાયેલું ન રહ્યું। પરિવારને ક્વાર્ટર પાછળથી પત્ની અને પુત્રની લાશ મળી આવી છે। તો અત્યંત હિચકારી આ ઘટના છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખરે પરિવારને પીખી નાખનાર ખુદ પરિવારનો જ મોભી નીકળ્યો। હાલ આ સમગ્ર મામલે શું મહત્વપૂર્ણ ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે? જયેશ, વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાની અંદર એક નવો જ વળાંક આવ્યો છે। આ શૈલેષ ખાંભલા છે તે તેણે પોતાની પત્ની અને 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર જ્યારે પોલીસે આ શૈલેષ ખાંભલા છે તેની સુરતથી અટકાયત કરી લીધી હતી અને અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસેની પૂછપરછમાં એક નવો જ આખો વળાંક આવ્યો છે। તેની અંદર પ્રેમ પ્રકરણ એટલે કે પોતાની પ્રેમિકાને પામવા માટે તેણે પોતાની પત્ની નૈનાબેન, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથાને કોશિકાથી મોઢું દબીને ગુંગળાવીને મારી નાખ્યા હતા અને દાટી પોતાના ક્વાર્ટરની બાજુમાં દાટી પણ દીધા હતા તેવું એણે સ્વીકાર્યું છે। અને જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેના સાથી કર્મચારી કોઈ મહિલા કર્મચારી સાથે તેને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધો હતા અને તે પણ ફોરેસ્ટ વિભાગમાં જ નોકરી કરે છે અને પ્રેમ સંબંધોના કારણે જ તે પોતાની પત્નીને સાથે રાખવાનો માંગતો હતો અને તેને પોતાની પ્રેમિકાને પામવા માટે તેણે પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા હતા। સમગ્ર ઘટનાની અંદર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આ પ્રેમિકાનો શું રોલ છે। શું પ્રેમિકાએ આ બાળકોને અને પત્નીને મારી નાખવા માટે કોઈ વાત કરી હતી અથવા પ્રેમિકાનો રોલ શું? પ્રેમિકાને ખબર હતી કે તેની પત્નીને અને બાળકોને મારી નાખવાનો છે, અથવા સમગ્ર ઘટનાની હત્યા થયા બાદ પછી શું પ્રેમિકાને તેણે આ શૈલેષે તેની પ્રેમિકાને જાણ કરી હતી કે મેં આ બધાને મારી નાખ્યા છે? આ સમગ્ર દિશાની અંદર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। અત્યારે જે રીતે પોતે પોતાના ઘર કંકાસનું એકનું એક રટન કરતો હતો કે પોતાના ઘર કંકાસ હોવાને લઈને તેણે પોતાની પત્ની અને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા હતી કે પોતાની પત્ની તો ચાલો બની શકે કે ઘણા બધા અત્યારે જીવનની અંદર બનતું હોય છે કે ઘર કંકાસને લઈને પતિ પત્નીને અંતસ હોય છે, પરંતુ બાળકોની હત્યા કરવા પાછળનું કારણ શું? જે પોલીસને ગળે ન ઉતરતા પોલીસે અલગ અલગ દિશામાં કામ કર્યું હતું, તપાસ કરી હતી અને એની જે વાતો છે, એની બોડી લેંગ્વેજ છે, એના ઉપર તપાસ કરતા આખરે પ્રેમિકાનો રાજ ખુલ્યો છે। કોઈ માની ન શકે કે પોતાની પ્રેમિકાને પામવા માટે ત્રણ પોતાના વાલસોયા જીવથી પણ વાલા જેવા બાળકો, દીકરી 13 વર્ષની અને પોતાના પત્ની અને પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા। સમગ્ર ઘટનાની અંદર નવો વળાંક આવ્યો છે જયેશ। બિલકુલ, હજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે પ્રેમિકાને પામવા માટે પરિવારને પીખી નાખનાર આ વ્યક્તિએ પોતે પણ કબૂલાત કરી લીધી છે અને હવે આગામી સમયમાં તેની પૂછપરછમાં હજુ પણ મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા સેવાઈ રહી છે।